અમે 3 વર્ષ સુધી BLO તરીકે જેમને કામગીરી કરી છે, 1 વર્ષ સુધી આચાર્ય તરીકેને પણ એમની જવાબદારી નિભાવી છે। ખેલ મહાકુંભ, એથ્લેટિક, ખોખો જેવી રમતમાં રાજ્ય કક્ષાએ એમના બાળકોને એમને લઈ ગયા છે। કલા મહાકુંભમાં 2022, 24, 25 રાસમાં એકપાત્રીય અભિનયમાં એમના બાળકોને તેઓ લઈ ગયા છે। ઇનોવેશન ફેરમાં ઇંગ્લિશ ટીચિંગ મેથડ પર એમને ઇનોવેશન કરેલું છે। એવી જ રીતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝોન કક્ષા સુધી પહોંચેલા છે। અનેક પ્રકારના સંશોધનો કરેલા છે। પ્લાસ્ટિક ફૂડ પેકેટથી અટકતો બાળકોનો શારીરિક વિકાસ એના ઉપર એમને સંશોધનો વિષયો રજૂ કર્યા છે। ગૌ આધારિત ખેતી ઉપર એમને સંશોધન કર્યું છે। લેખન કાર્ય ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત જે બાલ સૃષ્ટિ છે એ બાલ સૃષ્ટિમાં તેમના લેખો ગાણિતિક બાલ ગીતો સતત આવે છે। જીવન શિક્ષણ જે GCRT દ્વારા પ્રસારિત થાય છે એમાં પણ એમના લેખો છે। અનેક પ્રકારની તાલીમો પણ એમને પ્રાપ્ત કરેલ છે। શાળા માટે એને અનેક પ્રકારના લાખો રૂપિયાનું અનુદાન મેળવેલું છે। શાળાની ગેટ માટે, બોલતી શાળા માટે, આવા CCTV કેમેરા, RO પ્લાન્ટ વગેરે માટે એમને મેળવેલું છે। તો આવા હેતલબેન સોલંકીના જિલ્લા કક્ષાએ તેઓ સાહેબને પણ એમના વિસ્તારમાં આ શિક્ષણની જે જ્યોત જગાવી છે એવા शिक्षकों ने वंदन नमन करवानो मन थाय। आज ऐसा शिक्षक होना चाहिए जो अपने छात्र को जान सके, पहचान सके। अगर छात्र चल रहे हैं तेज